કેમ છો મિત્રો? મજામાં ને? તો ઘણા દિવસ પછી આજે પાછો બ્લોગ આવે છે. રોહન મને અત્યારે ઉતારવા આવે છે રેલવે સ્ટેશને, કારણ કે અમે જઈ રહ્યા છીએ દ્વારકા સાગરની એ લોકોની સાથે. Vino acá, neamba. Dari yo. Iya, udah masuk wih. Awalnya pengen. Hello guys. Agak hal kaya gak kayak kaya. Nào bây giờ này lấy giúp mà gì? ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ. હમણાં અમારું સ્ટેશન આવી જાય. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે દ્વારકા પહોંચી ગયા છીએ અને અમારા માણસો ઉતરે છે ધીમે ધીમે. ગરદીનો માહોલ ફૂલ છે મિત્રો. અમારા માણસો ભાઈ આવે છે હળવું હળવું. તો અત્યારે જયદીપ એક રિક્ષાવાળા ભાઈ એને વાત કરે છે કે ત્યાં ધર્મશાળામાં જવું ને અમે બધા વાયા પાછળ ચાલતા રહીએ. અમારા માણસો આમથી આવે છે. આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન. તો મિત્રો અત્યારે ફાઇનલી અમારી રિક્ષા ભરાઈ ગઈ છે આખી. તો સામાન મામાન ઉપર મેકી દીધો ને બધા ડિસ્કસ કરે છે કે કઈ રીતનું કરવું છે. ને બચ્ચા ક્યાં કરતા એમ. હવે અમે અમારી પોઝિશન લઈ લઈએ છીએ બરાબર. અમે 4 લોકો વાંઢા છીએ. સોરી 5, એક આ ભાઈ વાંઢો જ છે. ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટ. હવે અહીંયા નાઈ બાઈને જશું અમારા રૂમે.
તો મિત્રો અત્યારે ગોમતી નદીમાંથી નાઈને આવી ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ ને હવે જઈ રહ્યા છીએ બહાર આટો મારવા માટે. હા, રોકાયા છીએ અમે આવી જગ્યાએ. 2 નાના નાના રૂમ છે. મને ઉપર અત્યારે કાંઈક આટો મારે છે. શું ગોતો રે ભાઈ? ક્યાં ઢૂંઢ રહ્યો? તો इसको पट्टा लेने को जाना है. ને હવે આનો પટ્ટો લેવા જવાનું છે. તમે પટ્ટો લેવા જાય છે બજાર બાજુ આટો મારવા. ભાઈ આવતો જ નથી પટ્ટો લેવાનું કામ ના કહીએ છીએ. ચાલે ભાઈ, ઉભો થાય ને આવવાનું હોય તો હાલો. પટ્ટો લેવા જાય છે. અમે લોકો જાય છીએ અર્જુનનો પટ્ટો લેવા માટે, કારણ કે અર્જુનનું પાટલું ઉતરી જાય છે. આ બજારમાં તો આવી ગયા છે, કઈ બાજુ જાય નક્કી નહીં. 1 hour later. તો મિત્રો અત્યારે અમે દર્શન ને એવું બધું કરી લીધા છે ને આવી ગયા છીએ મેન બજારમાં. જોઈ શકો છો તમે બજાર આખી દ્વારકાની. ને અમારા માણસો અહીંયા થોડી ખરીદી કરી રહ્યા છે. હવે આપણે પણ જાશું આગળ ખરીદી કરવા. બીજા અમારી આ ગોતી રહી છે હારા કપડા કૃષ્ણ ભગવાનના. હેલો ગાઈસ. ભાભી મેરો ભાઈ આવી ગયો છે બાજુમાં. મિત્રો અત્યારે અમે ફોટા ને એવું પાડીને પાછા આવી ગયા છે. તો અમારા માણસો થઈ ગયા છે ગાયબ. હવે જ્યારે હાલ્યા જાય છે આગળ ગોતીએ છીએ કે કઈ જગ્યાએ માણસો છે એમ બધું. બજારમાં સીધા હાલ્યા જાય છે. ત્યાં અમને અમારા માણસો મળી ગયા છે ને અહીંયા બેઠા છે. બચ્ચા બી ઇધર રમ રહા હે. એ શું કરો પુષ્પા? શું કરો છો? ઝુકુંગા ના કહી દે, ઝુકુંગા નહીં. પુષ્પા કરી દે તો એકવાર. પુષ્પા. હા, પુષ્પા રિવેશમાં કર્યું છે. નવી સ્ટાઇલ આવી છે. આ છે સાગર સિંહ. આ છે અર્જુન. હવે અમે લોકો પૂજાની એ લોકોની વાટે ઊભા છીએ. એ બધા કાંક ગયા છે અંદર ખરીદી કરવા માટે. તો મિત્રો આ લોકો ખરીદી કરીને આવી ગયા છે. ભાવિકા અને પૂજાની લોકો હવે જઈ રહ્યા છે. અમે સીધા જઈ રહ્યા છીએ. હજી બજાર પૂરી થાય એવું છે નહીં. અર્જુનને ક્યાં અપાવી દે? મારે હતી અપાવું કાંઈ. માનવ તારે શું લેવું છે? માનવ તારે શું લેવું છે? મારે એવું કાંઈ નથી. મારે છે ને આગળ માનવને આગળ જઈને એક કચ્છો લેવાનો છે, કારણ કે દરિયામાં નાહવા માટે. દરિયામાં નાહવા નહીં જોવે. તો આગળ જઈને અમે વિચારીએ માનવ શું લે છે. હવે જોઈએ આપણે. હજી અમે થોડું ગાયલા ને તાક ઓલા લોકો અમે પાછા ઊભા રહી ગયા છે. જોવો જ્યાં હવે ને ઊભા રહી જાય છે. The next day. ફાઇનલી અમે બધા નાઈ તૈયાર થઈ ગયા છીએ. આ છે કારુનો નવા જોતો. હજી કેટલા વાગ્યાનો હાથું દોડાવે છે. બે કલાક હવે બધા તૈયારી તૈયાર થોડીક જ વારમાં અમે જઈશું બહાર. તો મિત્રો અત્યારે અમે લોકો તૈયાર થઈને બેસી ગયા છીએ. અર્જુન ને માનવ ને આ બે. હવે અમે થોડીક જ વારમાં નીકળવા જઈએ રહ્યા છીએ બહાર ફરવા માટે. આજે લગભગ 2 દ્વારકા જવાનો પ્લાન છે.
પછી બહાર જઈએ પછી ખબર પડે કે કેવો પ્લાન બને મેગો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. ચશ્મા પહેર હવે પુષ્પા કર. એટલું બધું અમે લોકો ખાઈ ગયા છીએ હવે ફૂલ આખું ટેબલ ભરી દીધું. આ અર્જુને તો એટલું બધું ખાધું છે. આવડાએ તો બહુ ખાધું છે. આ બધું એટલું જ છે. તો મિત્રો અમે ચા બા પી લીધી છે અહીંથી. હવે રિક્ષાની વાટે બેઠા છે. એક રિક્ષા આવી રહી છે કે અમને આખો દિવસ આજે ફેરવવાની છે. અમે લોકો રિક્ષાની વાટે એ બચ્ચા ફૂલ મોજને ખેલતા હે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ નાગેશ્વર. જે છે આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ. અમારા માણસો હવે ધીમે ધીમે ઉતરે છે બધા રિક્ષામાંથી. એ બચ્ચા સો ગયા હતા. અભી સોતા હુઆ હે. શું હતું? ફોટા પાડવાનું છે અંદર છે મિત્રો. હવે અમે જઈએ છીએ અંદર. જ્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ કાંઈ અમે લોકોએ ચપ્પલ ને એવું કાઢી નાખ્યું છે અને હવે ધીરે ધીરે જઈ રહ્યા છીએ અંદર. તેલુગુ લાગે છે અંદર છે ગોખલામાં મંદિરમાં બનાવેલું છે.
પુષ્પા પિક્ચર યાદ આવી ગયું તો માર મને એને પણ બેન મને વાલો મંદિરથી ગયા હતા હજુ નહીં અમારે આગળ થઈ ગયેલા. 1 hour later. તો મિત્રો અત્યારે અમે બેટ દ્વારકાના દર્શન કરી લીધા છે અને હવે આવી ગયા છીએ દરિયે, કારણ કે મોબાઈલ અંદર લઈ જવાની મનાઈ હતી એટલા માટે મોબાઈલ લઈ ન ગયા. બેટ દ્વારકા આંટાને એવું બધું થોડું ઘણું મારીને હવે અમે નીકળી જઈશું શિવરાજપુર બ્રિજ માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.